આવા ઉપર પથ્થર ભેગા કર્યા છે અને પથ્થરમારો કરવાના છીએ। તો આજે આ તમારા બધાય વતી કહું છું કે અત્યારે હું રામપુરા જ છું। તમારી ઓકાત હોય ને તો ઠાકોર સમાજના 700 થી વધુ લોકો ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાયા। તો આમ તો અમે ગાંધી વિચારધારાવાળા છીએ, સત્યને અહિંસાને માનવા વાળા છીએ, પણ ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે ભગતસિંહ બનવું પડે ને તો એના માટેની પણ તૈયારી છે। એટલે મહેરબાની કરીને કોઈ દાડો કોઈને એવી કોઈના વાયા સમાચાર આપીને ધમકી આપવાની વાત ના કરતા। સમાચાર ગેનીબેન ઠાકોરની હાજરીમાં ભાજપમાં મોટું ભંગાણ। ધોળકામાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં ભાજપમાં ભંગાણ। ધોળકાના રામપુર ગામે ઠાકોર સમાજ દ્વારા થયું હતું જન આક્રોશ સભાનું આયોજન। સભામાં અમિત ચાવડા, ભરતસિંહ સહિતના નેતાઓ રહ્યા હાજર। ઠાકોર સમાજના 700 થી વધુ લોકો ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાયા। ગેનીબેન ઠાકોરનું વિરોધીઓ સામે આક્રમક નિવેદન। તમારી તાકાત હોય તો મેદાને આવો એવી વાત ગેનીબેન ઠાકોરે કરીને કહ્યું કે તમારી ઓકાત હોય ને તો આવો મેદાને, તાકાત હોય તો મેદાને આવી અમે નક્કી કરજો અમે આ ક્યાં આવ્યા છીએ। સાથે જ જે રીતના મારો સમાજ એ ગુજરાતના ખૂણે ખૂણે બેઠો છે આવી વાત ગેનીબેન ઠાકોરે કરી અને સાથે જ પથ્થર મારો કરવાની તૈયારીઓ કરનારાઓને પણ ગેનીબેન ઠાકોરે આક્રમક નિવેદનથી જવાબ આપ્યો। કહ્યું કે અમે ગાંધી ચિંધ્યા વિચારધારાવાળા છીએ, પણ જો કંઈ ખોટું થશે તો પછી રાણી લક્ષ્મીબાઈ પણ બની જશું આવી વાત ગેનીબેન ઠાકોરે કરી અને કહ્યું કે ખોટી મગજની નસ ખેંચવાનું બંધ કરો। ધોળકાના રામપુર ખાતે એ કોંગ્રેસની જન આક્રોશ સભાનું આયોજન હતું। તેમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા અને 700 થી પણ વધારે ઠાકોર સમાજના લોકોએ ભાજપમાંથી રાજીનામું આપી એટલે કે ભાજપના કાર્યકર્તાઓ તરીકે તેઓ કામ કરી રહ્યા હતા અને હવે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। આ મંચ ઉપરથી ગેનીબેન ઠાકોરે આક્રમક અંદાજમાં નિવેદન આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। કોઈ કાના ભેગા સમાચારે કેવડાયા કે ગેનીબેન ને આ બધા ત્યાં રામપુરા આવવાના છીએ અને મીટિંગ કરવાના છે, પણ અમે ધાબા ઉપર પથ્થર ભેગા કર્યા છે અને પથ્થરમારો કરવાના છીએ। તો આજે આ તમારા બધાય વતી કહું છું કે અત્યારે હું રામપુરા જ છું। તમારી ઓકાત હોય ને તો પથ્થર તો શું, પણ આજે હું કોઈ રાજકીય કોંગ્રેસ પાર્ટીની મીટિંગમાં છું, પણ મારા સમાજ વચ્ચે છું અને મારા સમાજ આખા ગુજરાતની અંદર ખૂણે ખૂણે બેઠો હોય અને કોંગ્રેસના આગેવાનોને ઠાકોર સમાજને કોઈ પથ્થર મારવાની ધમકી આપતા હોય તો આમ તો અમે ગાંધી વિચારધારાવાળા છીએ, સત્યને અહિંસાને માનવા વાળા છીએ, પણ ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે ભગતસિંહ બનવું પડે ને તો એના માટેની પણ તૈયારી છે। એટલે મહેરબાની કરીને કોઈ દાડો કોઈને એવી કોઈના વાયા સમાચાર આપીને ધમકી આપવાની વાત ના કરતા। ધમકી જ રહે અને એવી તાકાત હોય તો મેદાનમાં આવજો, મેદાન તમે નક્કી કરજો કે અમારે કઈ જગ્યાએ આવવાનું છે। એટલે કોંગ્રેસનો કાર્યકર એક ગાંધી વિચાર સાથે વણાયેલો છે। આપણે બધા સદારામ બાપુને ભારતીજી મહારાજને માનવા વાળા છીએ, પણ મહેરબાની કરીને ક્યાંક આ ખોટી મગજની નસ ખેંચવાનું ના કરે એવી પણ હું એમની પાસે અપેક્ષા રાખું છું। ક્યાંક ધમકીઓ આપવાની વાત હોય, ક્યાંક દિવાલો પાડવા માટેની વાત હોય, આ ક્યાંક એમને વધુ પડતી સત્તાનો જે નશો છે એ નશો આવનાર સમયની અંદર આ રામપુરા ગામની શરૂઆત થઈ છે। હું રામપુરા ગામના બધા આગેવાનોને ખૂબ અભિનંદન આપું છું કે એમણે અન્યાય સામે લડવા માટેની પ્રેરણા એ સમગ્ર ગુજરાતને આપી છે। ત્યારે ફરી પણ જે કોંગ્રેસમાં આવ્યા છે એ અમને દિલથી એમનું સ્વાગત કરીએ છીએ। ક્યાંક ધમકીઓ આપવાની વાત હોય, ક્યાંક દિવાલો પાડવા માટેની વાત હોય, આ ક્યાંક એમને વધુ પડતી સત્તાનો જે નશો છે એ નશો આવનાર સમયની અંદર આ રામપુરા ગામની શરૂઆત થઈ છે। હું રામપુરા ગામના બધા આગેવાનોને ખૂબ અભિનંદન આપું છું કે એમણે અન્યાય સામે લડવા માટેની પ્રેરણા એ સમગ્ર ગુજરાતને આપી છે। ત્યારે ફરી પણ જે કોંગ્રેસમાં આવ્યા છે એ અમને દિલથી એમનું સ્વાગત કરીએ છીએ।